નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા ફરી એકવાર કરવા આવ્યા છીએ પ્રજાકીય પ્રશ્નને લઈને. પ્રજાકીય પ્રશ્ન એટલે કેવો પ્રશ્ન કે જે અત્યારે દરેક લોકો ચર્ચી રહ્યા છે. દરેક લોકો એમ કહી રહ્યા છે કે આમાંથી હવે નિરાકરણ આવશે કેવી રીતે. દર્શક મિત્રો, હું આજે વાત કરવા જઈ રહ્યો છું મોંઘવારી અને બેરોજગારી વિશે. મોંઘવારી જે પ્રમાણે ક્યાંક જે વધી રહી છે, બીજી બાજુ જ્યારે રિટેલ જે મોંઘવારીની વાત કરીએ તો 6 વર્ષના તળિયે પણ અત્યારે તો જે જોવા મળી રહી છે અને ક્યાંક જે સતત જે વધારો થઈ રહ્યો છે તે હવે ક્યાં જઈને અટકશે તે એક સવાલ જોવા મળતો હોય છે. બીજી બાજુ બેરોજગારીમાં પણ વધારો થયો છે. બેરોજગારીમાં એટલા માટે વધારો કારણ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ચલો ભારતની તુલનામાં ગુજરાતમાં બેરોજગારીનો આંક એ ઓછો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ બેરોજગારી છે તે વાત અત્યારે તો નિશ્ચિત છે, જેમાં શિક્ષિત બેરોજગાર અને અશિક્ષિત બેરોજગાર બંને આવી ગયા. અને એક એવી પણ પરિસ્થિતિ છે કે અત્યારે અહીંયા જોબ્સ નથી મળતી. એના માટે અત્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે ભારત છોડીને અત્યારે તો વિદેશ સેટલ થવા માટે નીકળી ગયા છે અને હજુ પણ જઈ પણ રહ્યા છે કે ના ગમે તે થાય અમારે સેટલ અત્યારે તો બહાર થવું છે કારણ કે બહાર ઓપોર્ચ્યુનિટીઝ છે. હા, એ વાત સાચી કે ના અત્યારે તો ઓપોર્ચ્યુનિટીઝ ક્યાંક ભારતમાં હોતી હોય છે, શોધી નથી શકતા કે શું હોય છે, આઈ ડોન્ટ નો, પણ બેરોજગારીનો આંક એ ચોક્કસથી વધ્યો છે તે બાબત બહુ સાચી છે. આ બેરોજગારીની વાત આપણે જ્યારે કરીએ છીએ ને તો ત્યારે એવું લાગતું હોય છે કે ના સામાન્ય જનતા અત્યારે હાલ તો બોલી રહી છે, પક્ષ વિપક્ષ એને કંઈ અત્યારે હાલ તો પડી નથી એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. પણ આજે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા પણ બેરોજગારીને લઈને એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે ના બેરોજગારી પણ વધી રહી છે, તે માત્ર ને માત્ર યુવાનોને નહીં પરંતુ આપણા સૌની ચિંતા હોવી જોઈએ. આવો સાંભળીએ જવાહરભાઈ ચાવડાનું આ નિવેદન. મારા વાલા યુવાન ભાઈઓ અને બહેનો, આપ સૌ મારી પહેલી પત્રિકાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને તમારા પ્રતિભાવ આપ્યા છે અને હજુ સતત મળી રહ્યા છે. બેરોજગારી આજે ઘરની સમસ્યા બની ગઈ એવું લાગે છે. કેટલાય વહીવટ ડખે ચડી ગયા છે. નોકરી નથી તે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું, કરવું છે પણ કામ નથી મળતું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે. આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે. હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું. તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક લાવ્યા છે. મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે, જેથી દરેકના દર્દને વાચા મળે. અભિયાન આપના માટે જ છે. આપના પ્રતિભાવ અને સૂચનો આપેલ નંબર ઉપર આપતા રહેજો. તો દર્શક મિત્રો, આ હું કે પછી કોઈ સામાન્ય જનતા કે પછી એમ કહેવાય ને કે ના કોઈ અન્ય વ્યક્તિ નથી, પરંતુ જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી જ જો આ બાબતને અત્યારે તો ક્યાંક સ્વીકારતા હોય કે ના બેરોજગારી છે, બેરોજગારીને કારણે ક્યાંક છોકરી પણ મળતી નથી, એ વાત પણ બહુ સાચી છે તેમની કે અત્યારે હાલ ક્યાંક એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો સાથે સાથે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને ઉર્વિશભાઈ કંથારિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. સિદ્ધાર્થભાઈ, આપણે અત્યાર સુધી ઘણી બધી ડિબેટ્સ કરી, એ પછી મોંઘવારીની બાબત હોય કે પછી બેરોજગારીની બાબત હોય કે અર્થતંત્રની બાબત હોય, અને ચોક્કસથી એ ડિબેટ્સમાં નિકુલભાઈ પણ હતા આપણી સાથે, ઉર્વિશભાઈ પણ હતા આપણી સાથે. એ લોકોને પણ ખબર છે કે ના અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ એ ગુજરાત અને તેની સાથે ભારતમાં જોવા મળી રહી છે. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે આપણે તો આ મુદ્દાને લઈને ચર્ચા કરીએ છીએ, પણ આજે જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી એ પોતે એમ કહેતા હોય કે ભાઈ રાજ્યમાં બેરોજગારી વધી છે,
વધી છે એટલા માટે અત્યારે હાલની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ક્યાંક જે આ બેરોજગારી વધવા પાછળનું કારણ પણ ક્યાંક ખબર નથી, પરંતુ હવે તેમને પણ એક અભિયાન ચલાવવું એ જરૂરી બની ગયું છે. તો બીજી બાજુ જ્યારે આ બેરોજગારી વધી ગઈ છે તેના કારણે જે રીતે કહ્યું કે ગામડાઓથી તો અત્યારે હાલ બહાર આવી ગયા છે, મજૂરી પણ કરી રહ્યા છે, કારણ કે બેરોજગારી છે એટલા માટે છોકરી પણ મળતી નથી, તેવી પણ બાબત તેમના દ્વારા જે કહેવામાં પણ આવી. સૌથી પહેલાં બેરોજગારીનો જે આ માર જોવા મળી રહ્યો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, તમારી વાત સાચી છે કે બેરોજગારી દેખાય તો છે, પરંતુ હંમેશા જેને કામ કરવું છે ને એ ગમે તે રીતે કામ કરી જ જાણશે. દાખલા તરીકે આપણે ઉબેરમાં જોઈ લો કે સ્વિગી, ઝોમેટો, હોમ ડિલિવરીમાં જે ગીગ ઇકોનોમી કહીએ તો એમાં 45-50 વર્ષના લોકો પણ ડિલિવરી કરવા જાય છે, કારણ કે એમને મોંઘવારી તો નડી રહી છે. ઓવરઓલ દેશમાં મોંઘવારી ઘટી છે, પરંતુ બેરોજગારીનું ખપ્પર એવું છે કે એ લોકોને રોજગારી નથી મળતી એટલે પાર્ટ ટાઈમ નોકરીઓ કરવી પડે છે. બીજા એવા યુવાનો છે કે જે લોકોને નોકરી મળે છે પરંતુ હાથ કાળા નથી કરવા. એટલે કે આપણે ત્યાં મોટા ભાગની ગુજરાતમાં 6 લાખથી વધારે નોંધાયેલા MSME યુનિટ છે. તમે એ ફેક્ટરીઓમાં જાઓ ને એટલે પાટિયા લાગેલા હોય કે રોજિંદા કામદારો જોઈએ છે. હવે એ આપણા ગુજરાતમાં રોજિંદા કામદારોમાંથી અડધો અડધ યુપી અને બિહાર, જે એક સમયના બીમારું રાજ્ય કહેવાતા હતા, ત્યાંથી આવતા હતા. એટલે આપણા ગુજરાતીઓ વેપાર કરવા ટેવાયેલા છે, નોકરી કરવા ઓન એન એવરેજ ટેવાયેલા નથી. નાનો તો નાનો, પણ મારો ધંધો હોવો જોઈએ, કરિયાણાનો ધંધો હોય કે ગોળી બિસ્કિટની દુકાન હોય. એટલે હવે આપણે માનસિકતા બદલવી પડશે કે જેમ અમેરિકા જેવું છે કે ભારતમાં ગુજરાત એટલે અમેરિકા, કે સરસ મજાના ધંધા ઉદ્યોગ ચાલ્યા હોય ને જેમ બીજા લોકો અમેરિકામાં રોજગારીની શોધમાં આવતા હોય, એમ બીજા રાજ્યના લોકો મધ્યપ્રદેશથી, ઝારખંડથી, ઓરિસ્સાથી, યુપીથી, બિહારથી ગુજરાતમાં રોજગારીની શોધમાં આવતા હતા ને આપણા ગુજરાતીઓ શેઠ, નગર શેઠ તરીકે વધારે પ્રચલિત હતા. પરંતુ જે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં વિકાસ થઈ રહ્યો છે, આંધ્રપ્રદેશમાં વિકાસ થઈ રહ્યો છે, ઓરિસ્સામાં વિકાસ થઈ રહ્યો છે, મહારાષ્ટ્રમાં વિકાસ થઈ રહ્યો છે, તો એ બધા આગળ વધી રહ્યા છે ને આપણું ગુજરાત ત્યાંનું ત્યાં સ્ટેબલ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. એટલે આપણને એક બાજુ આ મોટી ગેપ દેખાઈ રહી છે, કારણ કે હવે યુવાનોએ એ પણ જાગૃત થવું પડશે કે પેલા નાનું તો નાનું કામ, જે કઈ કામ મળે એ લઈ લેવું જોઈએ, અને આપણે આપણી ટેલેન્ટથી, આવડતથી વધારે ને વધારે મેનેજરિયલ લેવલ સુધી પહોંચી એવો આપણે પ્રયત્ન કરી શકાય. એટલે માનસિકતા બદલવી પડશે. બીજું MSME નો પ્રશ્ન એ છે કે અમે કામે રાખવા તૈયાર જ છે, પરંતુ શૈક્ષણિક સંસ્થામાંથી, કોલેજમાંથી જે છોકરાઓ બહાર પડે છે તો એમણે ખાલી પુસ્તકીય ને નરું પુસ્તકીય જ્ઞાન હોય છે, પ્રેક્ટિકલ જ્ઞાન ઓન એન એવરેજ હોતું નથી. એટલે અમે એને લઈને શું કરીએ? એટલે ના છૂટકે વેપારમાં એક તો માણસો મળતા નથી, જે છોકરાઓ કોલેજથી બહાર પડે છે તો એ યોગ્ય નોકરીને લાયક હોતા નથી. અબ કરે તો કરે ક્યાં? એટલે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો કોન્સેપ્ટ આવ્યો છે તો એ આશા સાથે આવ્યો છે કે એમાં પરિપક્વતા આવશે, સક્ષમતા આવશે, કોમ્પિટિશન વધશે, તો છોકરાઓ વધારે શિક્ષકો છોકરાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે. તો આ બહુ લાંબા ગાળાની યોજના છે કે ન્યૂ એજ્યુકેશનલ પોલિસી અંતર્ગત હવે ધંધા રોજગારમાં શું ઇમ્પેક્ટ આવે છે એ આપણે જોવું પડશે. અને બીજી વાત તમે કીધું તો એ બીજા ટર્નમાં લઈએ. ચલો આ બાબત હવે આપણે બેરોજગારી છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હા, જે પ્રમાણે સ્ટેટિસ્ટિકલ્સના જે આંકડા સામે આવી રહ્યા છે, પછી અન્ય કોઈ પણ જગ્યાની બાબતમાં જોવા જઈએ ભારતની સરખામણીએ એટલે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ચલો બેરોજગારીનો આંક થોડોક ઓછો જોવા મળી રહ્યો છે, પણ બેરોજગારી છે તે વાત અત્યારે જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અત્યારે તો જો સ્વીકારતા હોય ત્યારે ચોક્કસથી એક બાબત તો સામે આવતી હોય કે ના, બેરોજગારી અત્યારે ગુજરાતમાં તો છે, પણ સાથે સાથે એમ કહેવાય ને કે ક્યાંક સત્તા પક્ષના અમુક નેતાઓ અને તેની સાથે એમ કહેવાય કે અમુક મંત્રીઓ એ માને તો છે આ બાબતને. આપને શું લાગી રહ્યું છે કે ના કેવા પ્રકારની પરિસ્થિતિ બેરોજગારીને લઈને ગુજરાતમાં જોવા મળી રહી છે? બેરોજગારીના બ્રોડર પર્સપેક્ટિવમાં જોઈએ એટલે શું તો કે ભાઈ જે બી શિક્ષિત યુવાન પોતે પોતાના શિક્ષા મેળવીને જ્યારે નોકરી મેળવવાનો પ્રયત્ન કરે છે તો એના લાયકાત પ્રમાણે એને સક્ષમતાપૂર્વક
જે રોજગારી જોઈએ છે મળી નથી રહી, એના લીધે ઘણીવાર આપણે જોઈએ છે કે એ બેરોજગાર હોય છે. અને આજે બેરોજગારીનો પ્રશ્ન હંમેશા વિપક્ષ તરીકે તો અમે રજૂ કરીએ છીએ, પરંતુ સરકાર કોઈ દિવસ માનવા તૈયાર થતી નથી. પ્રમાણમાં આપણે બીજા રાજ્યોની અત્યારે વાત નથી કરતા, આપણે અત્યારે ફક્ત ગુજરાતના વાત કરીએ તો ડેફિનેટલી હંમેશા સરકારનો પ્રયત્ન હોવો જોઈએ કે જે બી લોકો છે, જે બી યુવાનો છે, એને યોગ્ય પગારના નોકરી મળે. કારણ કે હાલ આપણે જોઈએ તો 7મા પગાર પંચ અમલી છે અને 7મા પગાર પંચ પ્રમાણે દરેક સ્તરે એક બેઝિક ફિક્સ કરવામાં આવ્યો છે. એના પર જે બેઝિક ભથ્થાઓ છે એ બધા પ્રમાણે જે પગાર થતો હોય એ બી ઘણીવાર ઘણા લોકોને મળતો નથી, એટલે એ પ્રકારના રોજગારીમાં એ જોડાતો નથી. જ્યારે કોઈ સવાલ પૂર્વ મંત્રી દ્વારા ઉપસ્થિત થયો છે તો ચિંતાનો વિષય અમારા કરતા સરકારનો વધારે છે, અને સરકારે એના પર શું કરી શકાય, કેવી રીતના કરી શકાય અને કેવી રીતના વધારેમાં વધારે રોજગારીના જનરેશન થઈ શકે એના પર કામગીરી કરવી જોઈએ. કારણ કે મેં હંમેશા જોયું છે કે મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા કરતી હોય છે, જેના ભાગરૂપે ઘણીવાર આપણે જોઈએ છે કે જે મહેકમો છે એ બધા ખાલી રહે છે. એ આ સરકાર પૂરતા સીમિત છે, પરંતુ સરકાર સિવાયના બી જે પ્રાઇવેટ સેક્ટર્સ છે એના અંદર બી જે રોજગારીના ઉદ્ભવ થવા જોઈએ તો એ ઉદ્ભવ ખરેખર થઈ રહ્યા છે, નથી થઈ રહ્યા, એના અવલોકન કરવા જોઈએ, મૂલ્યાંકન કરવા જોઈએ અને સચોટ રીતે એના પારદર્શિક રીતે જે બી આંકડા હોય એ બધા બહાર પાડવા જોઈએ. ઘણીવાર મેં જોયું છે કે એપ્રેન્ટિસમાં સરકાર દ્વારા યુવાનોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે અને એપ્રેન્ટિસ એક્ટ આઈ થિંક બહુ જૂનો છે અને 1 વર્ષના માટે એના રોજગારી હોય છે, તો એવા બી આંકડાઓ સરકાર રોજગારીમાં ગણતી હોય છે ને ભ્રામક આંકડાઓ બી આપણી સમક્ષ ઉપસ્થિત થતા હોય છે. પરંતુ આનો તલસ્પર્શી નિરાકરણ માટે જો સારી રીતે કામગીરી કરવામાં આવે તો આ પ્રશ્ન કદાચ થોડા અંશે સોલ્યુશન કરી શકાય. પરંતુ હું બી એવી લાગણી વ્યક્ત કરું છું કે બેરોજગારી છે તો ખરી ગુજરાતની અંદર. જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ચોક્કસથી સવાલ એ જ આવીને ઉપસ્થિત થતો હોય છે કે આને હવે રોકવી કેવી રીતે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને હું સવાલ કરું તેની પહેલાં દર્શક મિત્રો એક બાબત હું આપણે પણ એ જણાવવા માગું છું કે જવાહર ચાવડા સાથે નિર્માણ ન્યૂઝે સંપર્ક સાધવાનો એક પ્રયત્ન કર્યો હતો, તેમની સાથે વાતચીત પણ થઈ હતી, પરંતુ તેમના અંગત કારણોસર તેઓ આજે આ ડિબેટમાં જોડાઈ શક્યા પણ ન હતા. અને એટલા માટે જ્યારે ઉર્વિશભાઈને હું આજે આ પ્રશ્ન હવે પૂછવા જઈ રહ્યો છું કે બેરોજગારીના આંકડા, ઉર્વિશભાઈ, ચલો અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં ઓછા જોવા મળતા હોય છે, પણ હજુ પણ બેરોજગારીના આંકડા યથાવત છે. સિદ્ધાર્થભાઈએ પણ જે પ્રમાણે કહ્યું, કાચબાની ગતિ અત્યારે તો આગળ વધી રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ બેરોજગારીને અત્યારે હાલ દૂર કરવી કાં તો પછી એને ઘટાડવી એ જવાબદારી રાજ્ય સરકારની હોય છે. ઉર્વિશભાઈ અનમ્યુટ કરજો પહેલા તો આપ. નમસ્તે. બેરોજગારીનો પ્રશ્ન એ હંમેશા એક અત્યંત મહત્વનો પ્રશ્ન હોય છે અને એવું કહેવું કે બેરોજગારી નથી કે આપણે બેરોજગારીની સમસ્યાનું નિવારણ કરી દીધું છે એ ભ્રામક વાત છે. સ્વીકારીએ છીએ કે બેરોજગારીનું પ્રમાણ છે, પરંતુ યજ્ઞભાઈ આપણે ઓવરઓલ આપણે એક ન્યુટ્રલ પર્સપેક્ટિવથી પણ જોઈએ તો ખરેખર પરિસ્થિતિ શું છે. બેરોજગારી ઓવરઓલ લગભગ યથાવત રહી છે કે એમાં કોઈ વધારો એવો થયેલો નથી. બીજું કે એની જે વિગતે આપણે જોઈએ તો જે અશિક્ષિત બેરોજગારી છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, પરંતુ શિક્ષિત બેરોજગારી જે છે એ લગભગ 60% દરે છે. હવે આવું કેમ એ સ્વાભાવિક પ્રશ્ન થાય. સિદ્ધાર્થભાઈએ એ પ્રશ્નને ટચ કર્યો કે એક તરફ ઇન્ડસ્ટ્રી છે અને એક તરફ એજ્યુકેશન છે, તો એ બે વચ્ચેનો એક ગેપ શું છે કે જેનાથી બેરોજગારી વધે છે અથવા તો બેરોજગારી એનું પ્રમાણ યથાવત રહે છે, તો એ છે સ્કિલ ગેપ.
એક બાજુ ઇન્ડસ્ટ્રી એમ કે છે કે અમને સ્કિલ્ડ મેન પાવર જોઈએ એવો મળતો નથી. સ્કિલ્ડ મેન પાવર જે છે એ બીજે જતો રહે છે. બીજી બાજુ જે શિક્ષિત જે ગ્રેજ્યુએટ્સ થઈને આવે છે એ એમ કે છે કે અમને જોબ્સ નથી જોઈએ એવી. એટલે આમાં ગેપ છે, એ સ્કિલ ગેપ છે ચોક્કસ. અને સરકારનો પ્રયત્ન એ છે હંમેશા, એ માનનીય મોદીજી ગુજરાતમાં હતા મુખ્યમંત્રી તરીકે, અત્યારે સમગ્ર ભારતનું સુકાન સંભાળી રહ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટ મિશન એક બહુ મોટા આયામ તરીકે બહાર આવ્યું છે અર્થતંત્રમાં. એના અંતર્ગત જે જરૂરિયાત આધારે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે, અન્ય ક્ષેત્રો, સર્વિસીસ સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર, એમાં અત્યારે કયા આયામો ખુલી રહ્યા છે, એના આધારે કયા સ્કિલ ગેપ્સ છે, એ સ્કિલ ગેપ્સના આધારે કોર્सेस કેવી રીતે ડેવલપ કરવા, યુનિવર્સિટી વ્યવસ્થાને કેવી રીતે એની સાથે સંકલિત કરવી, યુનિવર્સિટી વ્યવસ્થાની બહાર પણ કેવી રીતે સ્કિલ ડેવલપમેન્ટ મિશન ચલાવવું, આ બધી પ્રક્રિયાઓ સતત ચાલી રહી છે. એના ભાગરૂપે એ પણ જોવામાં આવ્યું કે જે ઓર્ગેનાઇઝડ ઇકોનોમી છે એ 100% ગ્રેજ્યુએટ્સને એબ્ઝોર્બ કરી શકે એ પરિસ્થિતિમાં નથી. સમગ્ર વિશ્વની વાત છે ને આપણા ગુજરાતની વાત કંઈ એનાથી નોખી નથી. પરંતુ સ્વરોજગારી એક મહત્વનું એક પરિબળ આપણે જોયું છે. અને 2015-16માં મોદીજીએ મુદ્રા યોજના લોન્ચ કરી. મુદ્રા યોજનાનો હેતુ એ હતો કે જે રોજગારી જેને નથી મળી શકતી કોઈ કારણસર, તો એ સ્વરોજગારી તરફ આવી શકે છે. યુવાન છે, મહિલા છે, એન્ટરપ્રેન્યોર છે, અને એને માત્ર એક 10,000 રૂપિયાથી માંડીને 10 લાખ રૂપિયા સુધીની એને લોન આપવામાં આવે છે. અને એના આધારે એ પોતાનો રોજગાર, સ્વરોજગાર ચાલુ કરી અને પગભેર થવાનો પ્રયત્ન કરે છે. આ પણ એક રોજગારીની દિશામાં લીધેલું મહત્વનું કદમ છે. અને લગભગ 44 કરોડ લોકો એની સાથે જોડાયેલા છે મુદ્રા યોજના સાથે. અને એમાંથી સક્સેસ, આપણે 100% સક્સેસ છે એવી નથી વાત કરતા, પરંતુ મહદઅંશે એ સક્સેસફુલ યોજના છે. કારણ કે એક નાનો માણસ, એક બેરોજગાર, 25,000 રૂપિયાનું એક બાઇક લઈને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં જોડાય છે, એ ઉબરમાં જોડાય છે કે ઝોમેટોમાં જોડાય છે, અને 15-20-25,000 રૂપિયા કમાતો થાય છે. અને ધીમે 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 એ પછી પોતાનું વિસ્તરણ કરી અને પોતે એક એમ્પ્લોયર પણ બની જાય છે. એટલે વ્યક્તિ, અર્થવ્યવસ્થા અને સરકાર, આ ત્રણેયનો સંયોજનથી રોજગારી બને છે. અને રોજગારી કેવી રીતના એ ફળીભૂત થાય, જવાબદારી પણ તમારી છે ને ઉર્વિશભાઈ? વાતાવરણ બનાવવાની જવાબદારી ચોક્કસ સરકારની છે. વાતાવરણ બનાવો તો રોજગારી ઉત્પન્ન નહીં કરવાની એમ? રોજગારી ઉત્પન્ન કરવાના સરકારની એક વાત આપણે સ્વીકારવી પડશે યજ્ઞભાઈ, કે 100% રોજગારી સરકારી, 100% ગ્રેજ્યુએટ્સને સરકારી નોકરી મળી જાય કે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં નોકરી મળી જાય. હું એકલી સરકારીની વાત નથી કરતો. જો તમે અત્યારે કોઈ બિઝનેસ ને બધા ડેવલપમેન્ટ માટે જો તમે પરમિશન આપો, મોટી મોટી અત્યારે કોઈ ઇન્ડસ્ટ્રી અહીંયા સ્થપાય તો પણ રોજગારી મળી શકે છે. મેં એમ નથી કહ્યું કે ના તમે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4 પોઝિશન માટે તમે રોજગારી આપો. ના, અન્ય પણ રોજગારીના તરાલ અને યોગ્ય લાયકાત અનુસાર પગાર પણ મળે એ પ્રમાણેની રોજગારીનું સર્જન કરાવવાની જવાબદારી પણ રાજ્ય સરકારની હોય છે અમુક વાર. ચોક્કસ એના અંતર્ગત જ આપણે 2003થી સતત સકારાત્મક દિશામાં રોકાણ કેવી રીતે આવી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે કેટલા સેક્ટર્સ છે આપણે બધા જાણીએ છીએ. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, ફિનટેકમાં શું થઈ રહ્યું છે, ગ્રીન એનર્જીમાં શું થઈ રહ્યું છે. તો ક્યાંક અત્યારે તો સારું. અન્ય મુદ્દા ઉપર પણ હું તમને એક પ્રશ્ન હવે પૂછવા માંગુ છું કે આપણે ટોટલ 2 મુદ્દા છે. બીજો પણ એક પ્રશ્ન હું આપતી શરૂઆત કરું. મોંઘવારી પણ ઉર્વિશભાઈ ક્યાંક સતત વધી રહી છે, અને આ જે મોંઘવારી વધવા પાછળનું પણ કારણ અમુક જોવા મળ્યું છે. છૂટક મોંઘવારી પણ અત્યારે તો વધી રહી છે, તેને પણ કંટ્રોલમાં રાખવાની એક જવાબદારી તમારી બનતી હોય છે. પહેલાં એમ કહેતા હતા કે ના ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા તો ચલો અત્યારે તો મોંઘવારી વધી ગઈ, હવે ક્યાંક કંટ્રોલમાં આવ્યા તો પણ ક્યાંક અત્યારે તો મોંઘવારી કંટ્રોલમાં નથી આવતી. ઉર્વિશભાઈ, મોંઘવારી હકીકતમાં
એપ્રિલ 2025ના જે સત્તાવાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે જે આંકડા આવ્યા યજ્ઞભાઈ, એમાં મોંઘવારીમાં ઘટાડો થયો છે. 3.16% ઇન્ફ્લેશન રેટ ઉપર આપણે આવ્યા છે. આદર્શ રેટ 4%ની અંદર હોવો જોઈએ. 4%ની અંદર આપણે આવી ગયા છીએ. એક સમય હતો યુક્રેન પછી કે લગભગ 6 થી 7%, 8% સુધી મોંઘવારી દર ગયો હતો. એક પરિસ્થિતિ હતી, નિકાસ આયાતની કોસ્ટ વધી ગઈ હતી અને સપ્લાય ચેન ખોરવાઈ ગઈ હતી. એ 7%ની પરિસ્થિતિમાંથી આપણે અત્યારે 3.16%, આપણે પ્રોજેક્શન હતું 3.27%, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની વાત છે, એ 3.16% ઉપર આવ્યો છે અત્યારે. અને એક સમય 10 વર્ષ પહેલા આપણે ડબલ ડિજિટમાં આપણે આપણો ફુગાવાનો દર, મોંઘવારીનો દર હતો. એટલે મોંઘવારી ચોક્કસ એક મહત્વનું પરિમાણ છે, પરંતુ આપણે યોગ્ય પ્રયત્નો. હા, એટલે યજ્ઞભાઈ આપણે 2 વર્ષથી 3 વર્ષથી આપણે જોઈ રહીએ છીએ કે સતત સરકાર આ દિશામાં પ્રયત્ન કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દર વધાર્યા એક સમયે, લગભગ 1 થી 1.5%, 150 બેઝિસ પોઈન્ટ્સ વ્યાજ દર વધાર્યા. એ મોંઘવારીને નિયંત્રણમાં લેવા માટે, લિક્વિડિટીને કંટ્રોલ કરીને મોંઘવારીને નિયંત્રણમાં લેવા. 2 વર્ષ પછી આજે એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે 3.16% મોંઘવારી છે. એનો અર્થ એમ નથી કે આપણે એમ નથી કહેતા કે બધી મોંઘવારી પણ ક્યાંક અત્યારે વધી રહી છે, તેને ઘટાડવા માટે પણ અત્યારે તો પગલાં લેવા બહુ જરૂરી છે. નિકુલભાઈ, મોંઘવારીને લઈને આપની પ્રતિક્રિયા. મોંઘવારી એ એક એવો પ્રશ્ન છે કે હંમેશા શું કહેવાય કે કોઈ બી સરકાર હોય એને એક પ્રશ્ન સતાવતો હોય છે, પરંતુ એને કઈ રીતના નિયંત્રણ કરવું, કયા પેરામીટર્સને શું કહેવાય ગવર્ન કરવું, અને શું કહેવાય કે એ પ્રાઇસીસ કેવી રીતના કંટ્રોલમાં લાવવા. કારણ કે ડિમાન્ડ અને સપ્લાય એ બંનેનો વચ્ચેનો એક બહુ મોટો ગેપ હોય છે, જેના લીધે હંમેશા પ્રાઇસીસ વધતા હોય છે. તો ઘણીવાર આપણે એ કાળાબજારીના લીધે બી આપણે જોયું છે વધે છે. ઘણીવાર આપણે એના યોગ્ય ઉત્પાદન ના થાય એના અનુસંધાનમાં બી આપણે જોઈએ છે વધે છે. અને ખાસ કરીને ફૂડની વાત કરીએ, એટલે કે ખાદ્ય પદાર્થોની વાત કરીએ, તો આપણું જે ખાદ્ય પદાર્થનું જે શું કહેવાય કે ગ્રાઉન્ડ લેવલ સુધીના જે મેનેજમેન્ટ છે, એમાં કશે ને કશે હજી ઘણી નિષ્ફળતાઓ આપણને જોવા મળે છે. કારણ કે આફત આવે ત્યારે આપણા ધાન્યને બગડી જવા, વાતાવરણના ખુલ્લા હોવાથી, ત્યાર પછી એના શું કહેવાય જ્યારે વધારે ઉત્પાદન થઈ જાય તો કોલ્ડ સ્ટોરેજમાં આપણે એને સ્ટોર ના કરી શકવા. તો આવી બધી જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ છે એ ગ્રાસ રૂટ લેવલ સુધી બી જો ઇનિશિયેટિવ્સ લઈને કરવામાં આવે તો આપણે એને કાબુમાં રાખી શકીએ છીએ. નહીતર આપણે જોઈએ કે કાંદાના ભાવ એકદમ વધી ગયા, ટમેટાના ભાવ એકદમ વધી ગયા, તો આ બધું કોણ બેઝિક એમ્યુનિટીઝ કોણ ક્રિએટ કરશે? 3 દાયકાથી સરકાર છે, તેમ છતાં બી આ બધી વસ્તુ પર નિયંત્રણ નથી. તેલના ભાવ હોય, બધી જ જગ્યાએ તમે જુઓ ઇન્ફ્લેશન દેખાઈ રહ્યું છે. એની પાછળના મૂળભૂત કારણો મેનેજમેન્ટના અભાવ. ફાઇનલ કોમેન્ટ્સ સિદ્ધાર્થભાઈ, મોંઘવારી ઉપર આપની. સરકારે જેમ એક ઝાટકે બધું કામ કરી નાખે છે ને, એવી રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સરકારી કંપનીઓમાં એક ઝાટકે ઘટાડી નાખે ને તોય થોડી રાહત થાય. કારણ કે વૈશ્વિક પરિબળોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે, પ્રાઇવેટ કંપનીઓનું પેટ્રોલ સસ્તું મળે છે. તો જે ગામડામાં મોંઘવારી આજે પણ એક ફળનું પશુદાણ લેવા જાવ ને તો બૂમ પડી જાય છે, એટલે અમૂલ્ય ભાવ વધારો કરવો પડે, છતાં પણ પશુપાલકોને પોસાતું નથી. અને બીજી વસ્તુ કે એક બાજુ મોંઘવારી છે અને રોજગારીનું મારે સાંકળવું પડે કે શહેરોનો વિકાસ, રોડ ટનાટન થયા છે, વર્ષમાં 4 વાર રોડ બને, પરંતુ શહેરની બાજુમાં જે ગામડું આવ્યું હોય ને એને ત્યાં રોડ રસ્તાના ઠેકાણા નથી, એટલો બધો ગંદવાડ હોય છે, એટલે ત્યાંના લોકો શહેરમાં આવવા મજબૂર થાય છે. ત્યાં પેલાનું 5,000માં મહિનો ચાલી જતો હોય તો શહેરમાં 25,000 ખર્ચવા પડે છે, એટલે બાપડો ત્યાં પીસાય છે. એટલે જે અગાઉના વક્તાશ્રીએ કીધું એમની વાત સાચી છે, ઇટ્સ અ ટોટલ મિસમેનેજમેન્ટ. અને મોંઘવારી ઘટાડવા માટે સરકાર પ્રયત્નશીલ હોય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણા બાબુઓ કરે છે, પણ એ એસી ગાડીમાંથી નીચે ઉતરે ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય ને, એટલે ઓવરઓલ આખું રિસ્ટ્રક્ચરિંગ માંગી લેશે.
પર સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો, જે પ્રમાણે બેરોજગારીના મોંઘવારીમાં ક્યાંક બમણો મારતો તરાલ પડી રહ્યો છે, આગામી સમયમાં તેને લઈને સરકાર દ્વારા કેવી રીતે તરાલતો પગલાં લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના જરૂર કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.